હોય છે। બહાર સજ્જન ચૌહાણ અને એનો પુત્ર સામંત દર્શન કરવા આવ્યા છે। પણ બહાર ગંગા પણ આવી છે। પહેલા એને બોલાવો, સાથે ચૌલા પણ છે। જે બી આવ્યું। જય ગુરુદેવ, જય ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ। બોલ ગંગા, આવવાનું પ્રયોજન? કુશળ તો છો ને? આપની કૃપા છે। કૃપા ભોળાનાથની। ચૌલા, તું તો હોશિયાર નીકળી, તને સરસ નૃત્ય આવડે છે હો। મને લાગે છે કે ગંગા, હવે તારો અસ્ત થઈ ગયો। મારો અસ્ત પણ મારી પુત્રીથી જ। કેમ દાસીજી? ગંગા, શા માટે આવવાનું થયું? એક તો આ ચૌલાને તમારા દર્શન કરવા હતા, અને બીજું કાળમુખાઓમાં શ્રેષ્ઠ એવા ત્રિકાગ્ન શ્રીમદ પંક યોગેશ્વર કૈલાસવાસી થયા છે। ભીમદેવે કપાળીનો અંત આણ્યો છે, અને અને તેનું નિમિત્ત ચૌલા બની છે। મને લાગે છે કે કપાલીનું મૃત્યુ થતા એ અપશુકન થયું ગણાય। ગંગા, અપશુકનના એંધાણ તો થઈ જ ગયા છે। મોહમ્મદ સોમનાથ ઉપર ચડાઈ કરે છે તેવા સમાચાર છે। પણ વાંધો નહીં, ભગવાન શંકરની મહેર હશે તો શું થશે?